રાજકોટમાં આયોજિત બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો હતો, જે હવે ભારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારના અંતિમ દિવસે ભૂત, પિશાચ અને લોકોને ધૂણાવાના કથિત દ્રશ્યો સામે આવ્યા બાદ વિજ્ઞાન જાથા સત્તાવાર રીતે મેદાને આવ્યું છે અને પોલીસ કમિશનરને ફરિયાદ આપવાની તૈયારી કરી લીધી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર વધુ એક વિસ્ફોટક પોસ્ટ કરીને બાબા બાગેશ્વરને મીડિયા સમક્ષ મોરે મોરો આવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. રાજકોટમાં બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારના છેલ્લા દિવસે બાબાએ કથા પૂરી કર્યા બાદ અનેક લોકોને ધૂણાવ્યા હોવાના આક્ષેપો સાથે વિજ્ઞાન જાથાએ કાયદાકીય રીતે મોરચો ખોલ્યો છે. વિજ્ઞાન જાથાના હોદ્દેદારો આ મામલે રાજકોટ પોલીસ કમિશનરને લેખિત અરજી આપીને કડક કાર્યવાહીની માંગ કરવાના છે. વિજ્ઞાન જાથાનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ વ્યક્તિનું ધૂણવું એ કોઈ ચમત્કાર નથી, પરંતુ એક માનસિક બીમારી છે. બાબા ચમત્કારના નામે ખુલ્લેઆમ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, જે બંધારણની વિરુદ્ધ છે. જાથા દ્વારા આ મામલે કાળા જાદુ નિવારણ અને નિર્મૂલન ધારો 2024ની કલમ 2(1)A અને કલમ 3 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, જે મુજબ ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવવી એ સજાપાત્ર ગુનો બને છે. આ ઉપરાંત તેમણે વર્ષ 2021ના બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠના એક મહત્વપૂર્ણ ચુકાદાનો પણ હવાલો આપ્યો છે, જેમાં કોર્ટે વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ બનતી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક પગલાં લેવા સરકારને આદેશ કર્યો હતો. આ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્રના જાણીતા સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. અગાઉ પણ બાબા સામે અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવી ચૂકેલા પીપળિયાએ સોશિયલ મીડિયા પર ફરી એક કડક પોસ્ટ શેર કરી છે. તેમણે બાબા બાગેશ્વરનું સીધું નામ લઈને લલકાર્યા છે કે જો તમારામાં તાકાત હોય તો તમારી જ પસંદગીના કોઈ પણ મીડિયા હાઉસમાં મારી સાથે મોરે મોરો લાઈવ ડિબેટમાં આવી જાઓ. ભૂત, પિશાચ અને અંધશ્રદ્ધાના નામે લોકોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપ સાથે પુરુષોત્તમ પીપળિયાએ ફેંકેલો આ નવો પડકાર હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને વિવાદ વધુ ઘેરો બન્યો છે. બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની, શાકીની, પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વર્તારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો, જેને માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે. હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા. હનુમાન ચરિત્રો પર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી. જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા. એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી. આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય, એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા. ડાકીની, શાકીની, પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો. એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા. જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે. એવા જ એક પત્રકાર, સંદેશ ટીવીના પત્રકાર છે મયુરભાઈ સોની, એ જ્યારે આ ધતિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો, જોરદાર હુમલો કરવામાં આવ્યો. પરંતુ એ જમવાદ પત્રકારોએ ડાકીની, શાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં. જો એ ડાકીની, શાકીની, પિચાસીની એટલી જ પાવરફુલ હોત તો મયુરભાઈ સોનીને ત્યાં ઢાળ દીધા હોત. પરંતુ આવું કાંઈ છે ને. આ ધતિંગ છે,
આમાં પડવું ન જોઈએ. અને સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા. આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. રાજકોટ રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલું હતું. રવિવાર મધ્યરાત્રિએ રેસકોર્સના મેદાનમાં માનસિક બીમાર લોકો, ધૂણતા લોકો એકાએક આવી અને અફરાતફરી મચી ગઈ. આયોજકોએ દાવો કર્યો હતો કે આવા કોઈપણ પ્રકારના અવૈજ્ઞાનિક મેડિકલ સારવાર વિરુદ્ધના કોઈ કાર્યક્રમો રાખવામાં નહીં આવે, તેનો ભંગ કરવામાં આવેલ છે. અને આ બાબાએ માત્ર ને માત્ર લોકોને બેધ્યાન કરવા માટે, લોકોને ઉશ્કેરવા માટે આવા વગર લાયસન્સે ઉપચાર કરતા હતા, જેના કારણે જે શાંતિનો માહોલ દોડાઈ ગયો હતો. પત્રકાર ઉપર હુમલો, મારામારી, આવા દ્રશ્યો, કરુણ દ્રશ્યો જોવા મળ્યા છે. તે અનુસંધાને વિજ્ઞાન જાથા પોલીસ તંત્રને અરજી આપી ગુનો દાખલ સંબંધી કાર્યવાહી હાથ ધરનાર છે. અને આ બાબા બાગેશ્વર સંત કે કથાકાર નથી, માત્ર ખલનાયક છે અને રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે. હિન્દુ રાષ્ટ્ર કે સનાતની અમે પણ છે, અમે એનો વિરોધ કરતા નથી, પણ માત્ર એના નામે એને લોકોને અવળે માર્ગે વાળવા માંડે. કથાની અંદર ચાદર ને ચડાવી, પછી વિધર્મીઓને એવી વાતો કરી લોકોને ગુમરાહ કરે છે, તેનો વિજ્ઞાન જાથા વિરોધ કરે છે. આવા બાબા છે પોતાના આશ્રમ માટે કેન્સર હોસ્પિટલના નામે, અન્નપૂર્ણા રસોઈના નામે ફંડફાળા ઉઘરાવે છે અને આપણા ગુજરાતના નાણાં છે ત્યાં ઠલવે છે. તો હવે લોકોએ જાગવાની જરૂર છે. વિજ્ઞાન જાથા ગુના સંબંધી કાર્યવાહી અરજી હાથમાં લીધી છે અને લોકોને આપણે અપીલ કરીએ છીએ સ્વયં જાગૃતિ કેળવી અને આવા બાબાઓની તિલાંજલિ આપી અને પોતાના પરિવાર અને જે પરચી કાઢી છે અને જે નામાવલી બોલી છે, એ આ બધા એના જ માણસો હતા, ષડયંત્રના ભાગરૂપે હતો. અને જે ધૂણતા હતા આ બધા લોકો પણ શંકાના દાયરામાં આવે છે અને તેના કારણે મારામારી થઈ છે. આવું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે અને ગુનો દાખલ કરવા સંબંધી પ્રક્રિયા હાથમાં લીધી છે. ખાસ કરીને આપણે જોઈ છે કે ભારતની અંદર માની લ્યો કે લવ જેહાદની જે કમનસીબી ઘટના બને છે, તેમાં હિન્દુ સંગઠનો છે, સરકારે પોતાના પોલીસ તંત્ર દ્વારા ઠોસ કદમ ઉઠાવી કાર્યવાહી કરી અને નાબૂદ કરવી જોઈએ. તેના બદલે લોકોને આવા કથાકારો છે અવળે માર્ગે વાળી આવા પ્રશ્નો ઊભા કરી અને રોજગારી, મોંઘવારી, પ્રાણ પ્રશ્નોને બાજુએ રાખી અને લવ જેહાદના પ્રશ્નો, ચાદરના પ્રશ્નો અને અંદરો અંદર આપસમાં લડાવવાનું કામ કરે છે અને લોકોને બીજે ધ્યાને લઈ જાય છે. આ વ્યક્તિ રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે. હવે લોકો સાવધાની રાખી અને આવા ચમત્કારિક બાબાઓથી દૂર રહેવું જોઈએ તેવી જાથા અપીલ કરે છે.